આજે તો શ્રીલંકા જવું પડ્યું રાવણની લંકા જોવા. अच्छा હું ક્યાં ના પડું. પછી હું ગાડી લઈને સીધા પહોંચી ગયા એરપોર્ટ ને થોડીક વારમાં આપણું પ્લેન આવી ગયું ને આપણે બેસી ગયા પ્લેનમાં. થોડીક વાર બેઠા ને પ્લેનમાં કઈક બ્લાસ્ટ થયું ને આખું પ્લેન ધુવાડો થઈ ગયું. ભગવાન ઉપર ભરોસો રાખ્યો, સમય બધાય નો આવે યાર. પહોંચી ગયા શ્રીલંકા એરપોર્ટ ત્યાંથી આપણે આવી ગયા સીધા હોટલમાં. બધો સામાન મૂકીને આપણે આવી ગયા જ્યાં રાવણની લંકા હતી. હું જ રાજા છું અને એથી કોઈને પેટમાં દુખતું હોય તો તમે તમારે વહી આવજો. ફટાફટ ઉપર ચડવા માંડ્યા ને એક ભાઈ ની હરી કરી તા તો ઈ ભાઈ ગયા બધે નો હાલી જવાય, કોક માથાના ભટકાઈ જાય યાર. ત્યાંથી આવી ગયા સીધા ઉપર ને અહીંથી તો આખું જંગલ દેખાતું હતું. ત્યાંથી સામેના પહાડ ઉપર આવી ગયા ત્યાં એક આવો વિડીયો ઉતારી લીધો. ત્યાંથી આપણે આવતા રાવણ ની ગુફામાં ફટાફટ ટિકિટ લઈને આપણે આવી ગયા ઉપર ને આ દેખાઈ ગયો મને રાવણ. આવું પાણીનું ઝરણું જોઈને હું આવી ગયો સીધો હાથી જોવા. ચલ 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 મેરે સાથી. સાંજે એરપોર્ટે જતો તો એ જ હાથી મને પાછો રસ્તામાં દેખાઈ ગયો. એને ટાટા કરીને હું પાછો આવી ગયો ઇન્ડિયા.